ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક, ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે પર્ણની વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો, જેની અંદર પર્ણ એટલે શું એને આપણે વ્યાખ્યાયિત કર્યું. પર્ણના જુદા જુદા 3 ભાગો હોય છે, જેમાં પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક દરેકના કાર્ય અલગ હોય છે. તેમજ પર્ણના પ્રકાર એ પણ આપણે જોયું કે પર્ણના પ્રકાર છે એ આકાર, કિનારી, પર્ણાગ્ર, સપાટી અને પર્ણફલકનું વિસ્તરિત છેદન, એટલે કે જુદા જુદા પર્ણોમાં જુદું જુદું હોય છે. તે પ્રમાણે પર્ણ છે એ વિવિધ પ્રકારના બને છે. ત્યારબાદ આપણે જોયું કે શિરા વિન્યાસ. શિરા વિન્યાસના આધારે આપણે 2 પ્રકારના શિરા વિન્યાસ જોયા. એક છે એ જાલાકાર શિરા વિન્યાસ અને બીજું છે એ સમાંતર શિરા વિન્યાસ. જાલાકાર શિરા વિન્યાસ જે આપણને સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિ હોય એની અંદર જોવા મળે, જ્યારે એકદળી વનસ્પતિની અંદર શિરા વિન્યાસ છે એ હંમેશા સમાંતર જોવા મળે છે. તો આજે આપણે શિરા વિન્યાસને, પર્ણ શિરા વિન્યાસને અનુસરીને થોડીક વિશેષ માહિતી મેળવીએ. તો પર્ણ શિરા વિન્યાસ જે જાલાકાર અને સમાંતર શિરા વિન્યાસમાં હોય છે. જાલાકાર શિરા વિન્યાસ છે એ દ્વિદળી વનસ્પતિ અને સમાંતર શિરા વિન્યાસ છે એ એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. હવે જે જાલાકાર શિરા વિન્યાસ છે એમાં પણ શિરા છે એ એક શિરી હોય, ક્યારેક એ બહુશિરી હોય, અને બહુશિરીમાં પણ એ અલગ અલગ પ્રકારની હોય. એટલે કે એક છે એ અભિસારી અને બીજું છે એ અપસારી. તો અભિસારીની અંદર બોરનું ઉદાહરણ આવે, બોરનું પાન, અને અપસારીની અંદર એરંડી અને કપાસ. જ્યારે સમાંતર શિરા વિન્યાસનું ઉદાહરણ લઈએ તો એમાં એક શિરી અને બહુશિરી, જેમાં પણ બહુશિરીમાં અભિસારી અને અપસારી. અભિસારીમાં ઘઉંનું ઉદાહરણ અને અપસારીમાં પંખા પામનું ઉદાહરણ. હવે જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ, આ બંને પ્રકારના શિરા વિન્યાસના પેટા પ્રકારોમાં એક શિરી અને બહુશિરી હોય છે. બહુશિરી શિરા વિન્યાસ અપસારી અથવા અભિસારી પ્રકારના હોય છે. શિરાઓમાં વાહક પેશીઓ આવેલી છે. તેમજ શિરા વિન્યાસમાંથી શિરાઓ પાણી, દ્રાવ્ય ક્ષાર તથા તૈયાર કરેલા ખોરાકનું વહન કરવામાં અગત્યનો ફાળો. શિરા વિન્યાસ પર્ણપત્રનું એ માળખું રચે છે. તો આની પછીની આકૃતિમાં તમે જોઈ શકશો કે જેમાં અભિસારી બોરડીનું પાન, અપસારી એરંડીનું પાન. તો આ બંને છે એ દ્વિદળી વનસ્પતિના પર્ણના ઉદાહરણ છે, કે જેમાં છે એ શિરા વિન્યાસ તમે જુઓ તો બોરડીના પાનની અંદર એ પર્ણફલકનું વિભાજન કે ક્યાંયથી કપાતું નથી. પર્ણ છે એ એક સળંગ રહે છે, અને શિરા વિન્યાસ છે એ એક કરતાં વધારે જોવા મળે છે, એટલે એને અભિસારી. એનું ઉદ્ગમ સ્થાન છે એ તળ ભાગેથી જોવા મળે. એ જ રીતે એરંડાનું પાનનું ઉદાહરણ લઈએ તો
અપસારી કે જેની અંદર પર્ણદંડના તલથી એટલે પર્ણદંડનો ઉપરનો ભાગ જ્યાં ફલકથી જોડાય ત્યાં આગળથી એ મુખ્ય શિરા એ જુદા જુદા ભાગોમાં વિભાજિત થઈને પર્ણ છે એ કપાય છે. એ જ રીતે અભિસારી ઘઉંનું પર્ણ એટલે કે આ છે એ એક દળીમાં આવે, જેમાં તમે શિરા વિન્યાસ જોશો તો બધી શિરાઓ છે એકબીજાને સમાંતરે હોય છે. ઉદાહરણ છે એ ઘઉંનું પાન, મકાઈનું પાન કે ઘાસનું પાન લઈ લો તો એની અંદર અભિસારી પ્રકારનું શિરા વિન્યાસ જોવા મળે. એ જ રીતે પંખા પામ જેની અંદર તમે શિરા વિન્યાસ જોશો તો આ જે પર્ણફલક છે એની ધરી છે એ કપાયેલી જોવા મળે, ખાંચ જોવા મળે અને દરેક ખાંચમાં એક એક શિરા વિન્યાસનો ભાગ જોવા મળે, જેને આપણે અપસારી પંખા પામ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો પર્ણના પ્રકારો. પર્ણના પ્રકારમાં જોઈએ તો પર્ણના મુખ્યત્વે બે પ્રકાર છે. એક સાદું પર્ણ અને બીજું છે એ સંયુક્ત પર્ણ. સાદું પર્ણફલક સંપૂર્ણ હોય ત્યારે અથવા તો પર્ણફલક છેદિત હોય ત્યારે, પરંતુ મધ્ય શિરા સુધી છેદન હોતું નથી, તે પણ સાદું પર્ણ કહેવાય. એટલે કે મધ્ય શિરા સુધી જો ફલકનું છેદન ના હોય તો એને આપણે સાદા પર્ણ તરીકે ઓળખીએ છીએ. જ્યારે સંયુક્ત પર્ણ એટલે કે જ્યારે પર્ણફલકનું છેદન મધ્ય શિરા સુધી પહોંચે ત્યારે તે પર્ણફલકને ઘણી પર્ણિકાઓમાં વિભાજિત કરે છે. પર્ણફલકને ઘણી નાની નાની પર્ણિકાઓમાં વિભાજિત કરે છે. તેવા પર્ણને આપણે સંયુક્ત પર્ણ તરીકે ઓળખીએ છીએ. સંયુક્ત પર્ણ છે એ પણ બે પ્રકારના છે. એક છે પક્ષવત સંયુક્ત પર્ણ અને બીજું છે એ પંજાકાર સંયુક્ત પર્ણ. હવે આપણે પર્ણના પ્રકાર જોઈએ તો એક સાદું પર્ણ અને બીજું છે એ સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણ છે એ ફરીથી બે પ્રકારના જોવા મળે. એક છે પીછાકાર અને બીજું છે એ પંજાકાર. તો પીછાકાર કોને કહેવાય અને પંજાકાર કોને કહેવાય? તો પીછાકાર સંયુક્ત પર્ણ એટલે કે સામાન્ય ધરી અક્ષ પર ઘણી સંખ્યામાં પર્ણિકાઓ હાજર હોય, પત્રાક્ષ કે જે મધ્ય શિરાના અસ્તિત્વને રજૂ કરે છે, દાખલા તરીકે લીમડો. એ જ રીતે પંજાકાર સંયુક્ત પર્ણ એટલે કે પર્ણિકાઓ એક જ સામાન્ય બિંદુથી જોડાયેલી હોય છે, દાખલા તરીકે શીમળો. તો આ તમે આપેલી આકૃતિમાં જોઈ શકો. પહેલાં આપણે જોઈએ કે પીછાકાર સંયુક્ત પર્ણ કે જેમાં સામાન્ય ધરી પર ઘણી સંખ્યામાં પર્ણિકાઓ હાજર હોય. તો નીચેની આકૃતિ તમે જુઓ કે જેમાં એક પીછાકાર સંયુક્ત પર્ણ જેમાં તમને પત્રાક્ષ કે જે મધ્ય શિરાને અસ્તિત્વ રજૂ કરે છે. તો તમે આકૃતિમાં જોશો તો મધ્ય શિરા એટલે કે પર્ણ આખું છે એ છેદિત થયું છે અને એ પર્ણફલક છે એ નાના નાના પર્ણિકાઓમાં રૂપાંતરિત થયેલું છે, જેની એક જ
અક્ષ હોય કે મુખ્ય ધરી હોય. એ જ રીતે દ્વિપીછાકાર એટલે કે એની અંદર જે મુખ્ય અક્ષ છે એમાંથી પણ બીજી જે શિરાઓ છે એ એની ઉપર નાની નાની પર્ણિકાઓ ફરીથી વિભાજિત થયેલી છે. એ જ રીતે બહુપીછાકાર તો એમાં મુખ્ય અક્ષ પછી એની પછીનું એક બીજી શિરા અને ત્યારબાદ એમાંથી પણ જે શિરા નીકળતી હોય ત્યાં આગળ નાના પર્ણિકાઓ જોવા મળે. દાખલા તરીકે આપણે બાવળાનું ઉદાહરણ લઈ શકો. એ જ રીતે એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ કે જેમાં એક પર્ણ છે એ છેદન પામીને બે નાના પર્ણોમાં રૂપાંતરિત થયું હોય કે પરિણમ્યું હોય. એ જ રીતે બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, આ એક શિમળાનો દાખલો છે કે બીલીના પર્ણ લઈ લો કે જેની અંદર 3 અથવા 5 પાન જોવા મળે. એ એક જ અક્ષ ઉપરથી કે એક જ પર્ણદંડ ઉપરથી 3 પર્ણ કે 5 પર્ણ ઉગેલા જોવા મળે, જેને આપણે બહુપર્ણી પંજાકાર બહુપર્ણી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે પર્ણ વિન્યાસ એટલે શું? તો પર્ણ વિન્યાસ છે એ પ્રકાંડ કે તેની શાખાઓ પર પર્ણોની ગોઠવણીને આપણે પર્ણ વિન્યાસ કહીએ છીએ. પ્રકાંડની કે તેની શાખા પર પર્ણોની ગોઠવણી હોય એને આપણે પર્ણ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. તે સામાન્ય રીતે 3 પ્રકારની હોય છે. એક એકાંતરિક, સન્મુખ અને ભ્રમિરૂપ, અથવા તો એને ચક્રાકાર પણ કહેવામાં આવે છે. તો પર્ણ વિન્યાસ છે એકાંતરિક, સન્મુખ અને ભ્રમિરૂપ એમ 3 પ્રકારના છે. તો એકાંતરિક જુઓ તો તમે રાઈનું ઉદાહરણ તો આપણે નીચે આપેલી આકૃતિમાં જુઓ તો પર્ણ છે એ એકબીજાને એકાંતરે ગોઠવાયેલા છે, એક પછી એક. જ્યારે સન્મુખ એટલે કે એક જ ગાંઠ ઉપરથી 2 પર્ણ છે એ ઉદ્ભવે છે અને એકબીજાની સામસામે હોય છે એટલે કે સન્મુખ હોય છે. એ જ રીતે ભ્રમિરૂપ અથવા તો ચક્રાકાર. તો આ ઉદાહરણ છે એ તમે આમાં આકૃતિમાં જુઓ તો એક જ ગાંઠ ઉપરથી લગભગ 3, 4, 5 પર્ણ ઉદ્ભવે અને ચક્રાકાર એટલે ગોળ એકબીજાની આજુબાજુ બધાય ઉદ્ભવેલા જોવા મળે. ઉદાહરણ તરીકે તમે કરેણનો દાખલો લઈ લો. કરેણમાં આ રીતે ભ્રમિરૂપ કે ચક્રાકાર પર્ણ વિન્યાસ જોવા મળે છે. સન્મુખનું ઉદાહરણ લો તો તેમાં આંકડો, અને એકાંતરિકનું ઉદાહરણ લો તો એમાં જમરૂખ ને એ બધાનો સમાવેશ થાય છે. એકાંતરિક એટલે એક ગાંઠ ઉપરથી એકાંતરિક રીતે જે પર્ણ વિકસે છે, ઉદાહરણ તરીકે રાઈ છે, સૂર્યમુખી છે કે જાસૂદ છે. એ જ રીતે સન્મુખ તો એક ગાંઠ પરથી એકબીજાની સામસામે એક ગાંઠ પરથી પર્ણની જોડ નીકળે કે વિકાસ પામે, ઉદાહરણ છે એ જામફળ કે આંકડો. ભ્રમિરૂપ એટલે જો એક જ ગાંઠ પરથી 2 કરતાં વધારે પર્ણો એ ચક્રાકાર રીતે વિકસે તેને આપણે ભ્રમિરૂપ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે સપ્તપર્ણી, એ ઉપરાંત કરેણ પણ એ જ પ્રકારનું પર્ણ વિન્યાસ ધરાવે છે. હવે વિશિષ્ટ કાર્યો માટે પર્ણના રૂપાંતરો. અગાઉ આપણે વિશિષ્ટ કાર્ય માટે મૂળના પણ પ્રકાર જોયા
કે મૂળ છે એ વિશિષ્ટ કાર્ય કયા કયા કરે છે ને એની માટે કઈ રીતે એ રૂપાંતરિત થયેલા છે. એ જ રીતે પ્રકાંડમાં પણ વિશિષ્ટ કાર્ય કરવા માટે પ્રકાંડ છે એ જુદા જુદા પ્રકારની રચના ધારણ કરે છે કે રૂપાંતરિત થાય છે. હવે પર્ણ છે એ વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામે છે. તો સર્વપ્રથમ આપણે લઈએ કે પર્ણના વિશિષ્ટ કાર્ય જેની માટે તે રૂપાંતરિત થયું છે તો આધાર અને આરોહણ માટેના રૂપાંતર. તો કેટલીક અશક્ત પ્રકાંડવાળી વનસ્પતિઓ આધાર અને આરોહણ માટે પર્ણ કે તેના કોઈ ભાગમાં થઈ તેની મદદથી આરોહણ પામે છે. દાખલા તરીકે વટાણા. બાજુમાં આપેલી આકૃતિમાં તમે જોઈ શકો કે પર્ણની બાજુમાંથી બીજું પર્ણ છે એ પર્ણસૂત્રનો આકાર ધારણ કરી કે રૂપાંતરિત પામી એ આરોહણમાં મદદ કરે છે. એ ઉપરાંત પર્ણ છે એ રક્ષણ માટે પણ રૂપાંતરિત થયેલા જોવા મળે છે. ઉદાહરણ તરીકે થોર કે જેની અંદર રક્ષણ માટે પર્ણ છે એ કંટકમાં રૂપાંતરિત થયેલા હોય છે. એ જ રીતે ખોરાકનો સંગ્રહ કરવા માટે પર્ણ જુદા સ્વરૂપમાં રૂપાંતરિત થયેલું હોય છે. ઉદાહરણ તરીકે ડુંગળી અને લસણ કે જેમાં ખોરાક સંગ્રહ માટે પર્ણો છે એ રૂપાંતરિત થાય છે અને તે પોતાનો ખોરાક છે એ સંગ્રહ કરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયન બાવળ એ પર્ણો નાના અને અલ્પજીવી હોય છે. તેમાં પર્ણદંડ લીલો અને ખોરાક બનાવવા માટે વિસ્તરિત બને છે. એ જ રીતે કીટકભક્ષી વનસ્પતિ કે જે અર્કચવર અને મક્ષીપાસ તરીકે ઓળખવામાં આવે છે, જે કીટભક્ષી વનસ્પતિઓમાં પર્ણો છે એ રૂપાંતરિત થયેલા હોય છે કે જેના મદદથી તેઓ કીટકનું ભક્ષણ કરી શકે છે. આજે આપણે અહીંયા પર્ણ વિશે ચર્ચા કરી કે જેમાં પર્ણના પ્રકારો જોયા. પર્ણના પ્રકારો જેમાં સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. ત્યારબાદ સંયુક્ત પર્ણની અંદર પીછાકાર અને પંજાકાર પર્ણ વિશે માહિતી મેળવી. ત્યારબાદ આપણે પર્ણ વિન્યાસ કોને કહેવાય, તેના પ્રકારો અને પર્ણ છે એ વિશિષ્ટ કાર્ય કરવા માટે કઈ રીતે કેમાં એ રૂપાંતરિત પામેલું હોય છે એના ઉદાહરણો જોયા. આવતીકાલે આપણે પુષ્પ વિન્યાસ એટલે શું એની વિશેષ માહિતી મેળવશું. પુષ્પ અને પુષ્પ વિન્યાસ.